આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. લોકસભાની 2 બેઠકો કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ તથા 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. તે જ રીતે રાજ્યના બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીની આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2500થી વધુ મતોથી વિજય થયો છે. ભાજપ ઉમેદવારનો વિજય થતાં કાર્યકર્તાઓએ આ વિજયને વધાવી લીધો હતો. આ અંગે વધુ માહિતી આપે છે અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સૌજી ચૌધરી. બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકેથી ગઢાણા કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. જેમાં કુલ 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી. 23 રાઉન્ડના અંતે 2500 કરતા વધારાની લીડ સાથે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો હતો. ભાજપ ઉમેદવારનો વિજય થતા કાર્યકર્તાઓએ વિજયને વધાવી લીધો હતો. વાવ વિસ્તારમાં 7 વર્ષ પછી ભાજપની જીત થતા કાર્યક્રમમાં ખુશી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાની લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજયી થતા તેમણે વાવ વિધાનસભા બેઠક ઉપરથી રાજીનામું આપ્યું હતું, જેથી આ બેઠક ખાલી પડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ 116મી કડી છે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ ઉપર પણ પ્રસારિત કરવામાં આવશે. તે AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ લાઇવ સ્ટ્રીમ થશે. આકાશવાણી હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરશે. અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 47 આધાર કાર્ડ નોંધણી કેન્દ્રો આજે 12 વાગ્યા બાદ બંધ કરાયા છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે ભારત સરકાર દ્વારા આધાર કાર્ડના કર્મચારીઓને તાલીમ આપવાની હોવાથી આ નિર્ણય લેવાયો છે. 25મી નવેમ્બર સોમવારથી કામગીરી રાબેતા મુજબ શરૂ થશે તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી સૈયદ મુસ્તાક અલી T20 સ્પર્ધાનો પ્રારંભ થશે. સ્પર્ધાની પ્રથમ મેચમાં આજે ગુજરાત અને બરોડા વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 4:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ટીમ અક્ષર પટેલના સુકાનીપદ હેઠળ તો બરોડાની ટીમ કુણાલ પટેલના સુકાનીપદ હેઠળ રમશે, જ્યારે આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ મેચમાં સિક્કિમ સામે રમશે. રાજકોટના સરદાર પટેલ સ્નાનાગાર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે, જેમાં 3500 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધામાં 14, 17 અને 19 વર્ષથી ઓછી વયની કેટેગરીમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ સ્વિમિંગ તેમજ ડાઇવિંગની સ્પર્ધામાં ભાગ લેશે. રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં જુદી જુદી 17 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને આંતરરાષ્ટ્રીય સ્તરે શાળાકીય રમતમાં ભાગ લેવાની તેમજ વિવિધ એકેડેમીમાં જોડાવાની પ્રાથમિકતા મળે છે. સુરેન્દ્રનગરમાં મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે મીડિયાકર્મીઓને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે લોકો સુધી સમયસર અને સચોટ સમાચાર પહોંચાડવા માટે મીડિયાકર્મીઓ દિવસ રાત ફરજ બજાવતા હોય છે. તે માટે રાજ્ય સરકારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે, જે સરાહનીય છે. આ કેમ્પમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ લાભ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો.